अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। किस ओर तेरी मंजिल किस ओर जा रहा है। किस ओर तेरी मंजिल किस ओर जा रहा है। अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। सपनों के नींद में ही यह रात ढल न जाए। सपनों के नींद में ही यह रात ढल न जाए। पल भर का क्या भरोसा कहीं जा निकल न जाए। पल भर का क्या भरोसा कहीं जा निकल न जाए। गिनती है ये श्वासें यूं ही गुजर रहा है। गिनती है ये श्वासें यूं ही गुजर रहा है। अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। किस ओर तेरी मंजिल किस ओर जा रहा है। किस ओर तेरी मंजिल किस ओर जा रहा है। अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। जाएगा जब यहाँ से कोई न साथ देगा। जाएगा जब यहाँ से कोई न साथ देगा। इस हाथ जो दिया है उस हाथ तू देगा। इस हाथ जो दिया है उस हाथ जा देगा। कर्मों की है ये खेती फल आज पा रहा है। कर्मों की है ये खेती फल आज पा रहा है। अनमोल तेरा जीवन यूं ही गुजर रहा है। अनमोल तेरा जीवन यूं ही गुजर रहा है। ममता के बंधनों ने क्यों आज तुझको घेरा। ममता के बंधनों ने क्यों आज तुझको घेरा। सुख में सभी है साथी कोई कभी है तेरा। सुख में सभी है साथी कोई नहीं है तेरा। तेरा ही मोह तुझको सबसे रुला रहा है। तेरा ही मोह तुझको सबसे रुला रहा है। अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। जब तक है भेद मन में भगवान से जुदा है। जब तक है भेद मन में भगवान से जुदा है। खोलो जो दिल का दर्पण इस जग में ही खुदा है। खोलो जो दिल का दर्पण इस जग में ही खुदा है। सुख रूप हो के भी तू दुख आज पा रहा है। सुख रूप हो के भी तू दुख आज पा रहा है। अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। किस ओर तेरी मंजिल किस ओर जा रहा है। किस ओर तेरी मंजिल किस ओर जा रहा है। अनमोल तेरा जीवन यूं ही गवा 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 रहा है। कृष्ण कन्हैया लाल की जय। अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। किस ओर तेरी मंजिल किस ओर
जा रहा है कि हमारी આપણી મંજિલ છે ભગવાન, એ આપણી મંજિલ છે, પણ આપણે ભગવાન તરફ નહીં તો આપણે માયા તરફ જઈએ છીએ. એટલે હું કહેવા માંગુ છું, આ એક મનુષ્ય જન્મની તક ભગવાને આપણને આપી છે, તો આ તકનો આપણે ફાયદા કરવો જોઈએ. આ મનુષ્ય જન્મની અંદર એક કાળજી રાખવાની જરૂર છે. માનસ બનવાનો, ઇન્સાન બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ મનુષ્ય જન્મને સફળ કરવા માટેની પહેલી પગથી છે મનુષ્ય બનો, માનવ બનો. એક ભિખારી રસ્તાથી જતા હતા અને એને તરસ લાગી. એક શેઠ બેઠા હતા સામે જ, અને ભિખારીએ કીધું, શેઠ થોડુંક જલ છે, મને તરસ લાગી છે. તો શેઠે કીધું, થોડુંક રાહ જો, તું ઊભા રહેવું પડે તારે, મારો માણસ આવી જાય ને પછી એ તને જલ આપી દેશે. તો 10 મિનિટ થઈ ગયા. શેઠ આપી દો ને જલ. એ કે મારો માણસ નથી ને, તો એ આવી જાય ને પછી તને જલ આપું. 30 મિનિટ થઈ ગયા. એને તરસ લાગી હતી ભિખારીને. કીધું, શેઠ આપી દો ને જલ. કે સંભળાતું નથી તને, મારો માણસ નથી આવ્યો. ભિખારી કીધું, હવે શેઠ તમે માણસ બની જાઓ ને 2 મિનિટ માટે. તમે માણસ બની જાઓ 2 મિનિટ માટે, મને જલ આપી દો. એટલે ભગવાનને પ્રાપ્ત કરવા માટેની પહેલી પગથી તમે માનસ બનો, તમે ઇન્સાન બનો. તો આના માટે 10 પાપ વર્જિત કર્યા છે. 10 પાપ વર્જ કરવામાં આવે છે કે આ તમારે 10 પાપો નથી કરવાના. આપણે બહુ સરસ પ્રાર્થના કરીએ છીએ દરરોજ, આજે પણ તમે લોકો કરી. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યજ્ઞ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. તમે પ્રાર્થના કરીને કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યજ્ઞ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. આનો અર્થ શું છે? આપણે તો કહીએ પ્રાર્થનામાં, કહેની કહેની ગાયા કરે રહેની કા ઘરે હે દૂર. કહેની કહેની ગાયા કરે રહેની કા ઘર હે દૂર. વાણી તો પાણી ભરે ચારો વેદ મજૂર. એવી આપણી પરિસ્થિતિ છે, તમારી ને મારી પણ. કહેની કહેની ગાયા કરે રહેની કા ઘર હે દૂર. આપણે તો કહીએ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ યજ્ઞ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. કે કાયેન વાચા, ભગવાન આ મારી કાયા, મારી વાચા, મારું મન, મારા ઇન્દ્રિયો, મારી બુદ્ધિ, મારી જે બધી પ્રકૃતિ તમને આ યજ્ઞમાં હું સમર્પિત કરું છું નારાયણ. તમને આપી દઉં છું, મારી બુદ્ધિ આપી દઉં છું, મારી વાણી તમને આપી દઉં છું, મારા ઇન્દ્રિયો તમને સમર્પિત કરી દઉં છું, મારી કાયા તમને સમર્પિત કરી દઉં છું. પણ આપણે સમર્પિત થઈ જઈએ પછી મંદિરથી આપણે બહાર નીકળીએ ને તો પછી આપણી વાતો ચાલુ થઈ જાય. આપણે જ્યારે મંદિરમાં આવીએ ને ત્યારે ભગવાનના બની જઈએ અને પછી મંદિરથી બહાર નીકળી જઈએ પછી ભગવાન કોણ આપણને ખબર નહીં રહે. એટલે આપણે પ્રાર્થના તો કરીએ છીએ કે કાયન વાચા ભગવાન આ કાયા વાચા મન ઇન્દ્રિય હું તમને સકલમ પરસ્મૈ, હું બધું તને ભગવાન સમર્પિત કરું છું અને હવે તારા થઈને જીવન જીવવાની કોશિશ કરીશ. મારું કાઈ નથી. હવે મને ખબર પડી છે કે મારું કાઈ નથી, જે બધું છે ભગવાન તારું છે, તું તો કરતા છે, કરવિતા છે. એટલે હું હવે બધું જ તને સમર્પિત કરી દઉં છું. એટલે સમર્પિત થઈને જીવન જીવવાની આપણે કોશિશ કરવાની છે. એટલે બધું સમર્પિત કરી દેવું.